मुस्लिम भाइयों ने अस्सलाम वालेकुम, हिंदू भाइयों ने राम राम। હું ઉપલેટા સૈયદ યાસીન બાપુ ઘણા વર્ષોથી ઉપલેટાની અંદરમાં મોહરમનો તહેવાર થાય છે। આવી જ રીતે હિન્દુ મુસલમાન ભેગા થઈ અને તહેવારની અંદરમાં એકબીજાનું સન્માન કરે છે। એ વાત જાણીને બહુ ખુશી થાય છે, કારણ કે આ તરક્કીના દોરમાં પણ હજી એકતા જળવાઈ રહી છે અને ઉપલેટું છે ને એક એકતાનું પ્રતીક છે આખા ભારત। અને હું ખુશ છું કે અહીંયા બધે ભેગા મળી અને એકબીજાના તહેવારમાં અમે સમજ થાય છે, એકબીજાના તહેવારમાં અમે ભાગ લઈએ છીએ, કારણ કે ઇન્સાનિયત છે એ પહેલી હોય છે। કોમ તો બધી મળે છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, એમાં ઇન્સાન નથી મળતો। અહીંયા ઇન્સાન જીવે છે, તો હું દુઆ કરું છું, પ્રાર્થના કરું છું કે બધા એમાં ઇન્સાન પહેલાં જીવે પછી કોમ આગળ આવે। બસ એટલું મારું કહેવાનું છે અને બધા એકતાથી મળીને રહીએ અને ભારતની એક કામયાબી એનાથી છે। આજ રોજ મુસ્લિમ ભાઈઓના જે તહેવાર નિમિત્તે એટલે મોહરમ અને જે તાજિયા કમિટી છે એના આજે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળી અને આપણે જે ધોવાજી દરવાજો કહેવાય છે ત્યાં ભેગા થયા છે અને હિન્દુ મુસ્લિમ બંને ભાઈઓ છે પોતપોતાના જે તહેવાર આવે છે, હિન્દુઓના જે જન્માષ્ટમી છે, દિવાળી છે, એ પર્વમાં મુસ્લિમ ભાઈઓ સાથે રહે છે। મોહરમ છે, ઈદ છે, એવા પ્રસંગે પણ અમારા હિન્દુ ભાઈઓ સાથે રહી અને ઉપલેટામાં એક એવો દાખલો કાયમી બને છે કે સાથે રહી અને પ્રસંગ ઉજવે છે અને એકબીજાને સહકાર આપે છે। અને મારી પણ એક એવી ભાવના છે અમારા દરેક સમાજની, હિન્દુ સમાજની, મુસ્લિમ ભાઈઓની, કે આવીને આવી ભાવના કાયમી ઉપલેટામાં રહે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી રહે અને રહેતા આવે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું।